અલે આ તો કાં ચાલી જયું શું કરું સાફ સફાઈ કરું તો ગાઈસ તમે જો ને હાલ તો સાફ સફાઈ કરવા મંડી આખી દી મુકો તાર મમ્મી ને મોડું ચમથી એટલે તાર મુકો જો આય ને ગુડ મોર્નિંગ જય માતાજી આજના બ્લોગમાં સ્વાગત છે ગુડ મોર્નિંગ જય માતાજી દીદી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ગોદરા વરાય હવાર હવારમાં વાલ્યો આજ તો શાક બનાવ્યો શું બનાય ચોદર જાનું દાળનું બનાવ્યું આ મારા ફેવરેટ શાક બનાવી ગાઈસ આ શાક વઘાર દીધું મમ્મી જો દીધા નાસ્તો કરવો પડે ગાઈસ ભૂખ લાગી આવું ખીચડી વઘાર દીધી ચક્કર આવી જાય જેના કરેલો પહેલું ગ્લાસ જો એ સારી નહીં નાસ્તો નહીં કરવો આ લોટ બધો પઈ કરીએ પરોઠો ખાવ ખીચડી ખીચડી આ તો લોટ બધો પઈ એટલે એમ ફટાફટ બંધી દે પછી અમારે નાસ્તો કરવો બંધી રહી હા ગુડ મોર્નિંગ જય માતાજી નાસ્તો કર્યો કે બાકી હે બાકી હજુ આપણે ચાર થઈ ક્યાં જો પપ્પાજી લાગે આવી આ શિયમ તો ના યા પડી જાય ટોટી મમ્મી ટોટી લઈ લેજે અને અમે પેલું એ ગાલ દો કે પાણી જતું રહો બધું તો ગાય તમે તો બહાર તો ને પાણી થાય હ જો ગાય અમે આવું ઉનાળામાં ગાય છે ઠંડા ઉના પાણી નહીં એ બોલો ગાય છે ને બાકી સિસ્ટમ આ ઉનાળામાં ઉના પાણી ના ઉપર બોલો અને ચો યાર ચો લાગી જોજો ભમ ભમ લગડી હવે તો ઓલવી ના ખાય ચાલ પાણી થઈ ગયું ઓલવી નાખો ચાલ ભમ ભમ લાગે હ બાર ગાય सब जो हवा हवा में तो गाय जन गाय माता आई हो अरे हम आचरी दिन को नहीं आनी दिन को ले ली तो खासी जाए ना थी हवा हवा में गाय છે ને ગાય માતા રોટલા ને એવું ખવડાવું સારું ઠંડી લાગે છે ઓહો હો ગરમ ગરમ ખાવી હા ખાવી જામ પર હે નવીન ખવડાવે કોને ખવડાવી દેવું પૈસા ખવડાવે તઈ જેવા ખજા 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 તો ખજા હે પેલી મોટી હડમ લેડાવો હડા હડા જય માતાજી જય દેરાને ગપલી હાય તો બધા બેજો નાસ્તો કરવા માટે ખીચડી ગોતો આ ટીવી ઉપર દૂર છે થઈ ગયો તો કરે અરે લુખ્યા પગે લીધા પડે એટલે હવે જવા દે કોણ કે લીટા પર દાન દુખી નાખો મીઠા કીધું એ ભાઈ પેલું એ મારું પર મીઠા પર ચાલે લુખમ તો થાય હા આલી પણ એક દાડે પણ એક દાડે તો પછી માણસ કંટાળે તાર મમ્મી વાત કરવા મને મને કોઈ ઉઠાવડા કરે મને બહુ કંટાળ હું મારી રીતે ઉઠી જાઉં પણ હું મારી રીતે ઉઠી જાઉં એટલે તો અમારા જોડે એવું થયેલું અમારા જોડે એવું થયેલું મેં ઉપર ઉઠાતા એવું જ થતું હતું અમારા જોડે તમે મારું જોવા પણ એનું જોવું પડે તારે યાર શું કેવું ભાજી વાત નહીં યાર એટલે પાણી પીવું રહે જ ને મને તો આ તો નાસ્તો કરવા બેસી ગયા પપ્પા આવી ગયા પપ્પા ગુડ મોર્નિંગ કરી બાકી ગુડ મોર્નિંગ જય માતાજી બાપુ બોલો યાર તેમ શરમાઈ જો એ તો રાતની તબિયત ખરાબ હતી તે કીધું તું દવા લેવા જાવ નતા ગયા બને આજે હા. જો ને દાળ બનાવી તો દાળ બનાવી મેથી દાળ ને તો દાળ તો ઓછું પડ્યું તું નહીં કોઈ મેથીની દાળ નહીં મગની દાળ એમ નહીં મેથી અને દાળ ના મેથી દાળ દાળ મેથી નહીં ચોદા દાળ દાળ ને મેથી રોટલી બનાવી બનાવીને ફટફટ યાર જેટલી વાર કરે યાર દવા આ સોની કે બાટ અને હા કેટલી વાર રોટલી વારવાની એક વાર પછી 3 વાર એમ દાણા જો હતા બનાવી પાછી બપોરે બનાવી તો હોજી બનાવવાની 3 ટાઈમ રોટલી બનાવવાની આ તો બાજીના કોઈ ખાતું નહીં ખા જલ્દી એટલે બાજીના તો બધું ઓછા કરી નાખે બધા ખાય. અને ઘી લગાવવું પડે અંકિતના એવું ઘી વાળી રોટલી બનાવી રાખે ને તો ટિફિનમાં લઈ જાય ને તો બપોરે ખાય ને તો કુની રહે ને એટલા બરાબર
ગાઈસ અમે નહીં ધોઈને તો રેડી થઈ ગયા ને આજે મસ્ત વાતાવરણ કર્યું ઠંડુ ઠંડુ એમ પવન આવે અને ઠંડુ ઠંડુ વાતાવરણ કરીએ ને વૈશાલી અને તે રોડ ઉપર વાળા કચરો જો તમે બતાવી આખો રોડ વાલે પેન્ટી લઈને તે તો સુધી શેકવારી લે તો જો ગાય વૈશાલી ને તે કચરો વાળો હ અને હું અહીં અગર પોતું મારતી હતી તે અડધું પોતું મારી અડધું બાકી તો અમુક પોતું મારું રિક્ષા તો ગાય જાત તો પપ્પાને તબિયત થોડી વધારે ખરાબ થઈ ગઈ ને એટલે મમ્મી ને પપ્પા બે જોડે દવા લેવા માટે પપ્પાને તાવ ને એવું વધારે ચડી ગયું હતું રાતે વધારે તાવ ચડી ગયું હતું ને એટલે તો જો ગાય વૈશાલી વાળો કચરો અને આજે તે નોકરી અંકિતજીએ જ્યાં નોકરી આ તો એ નવું બાઇક લઈને ગયા હતા હા શું ઊભી ચોકન તે આપણું જ છે એ આપણું હોય મોટું થવા દે આપણે બીજા પેપરમાં પાણી રેડવાના જવું પડે એકન વેરી દઈએ ને તો વધુ ના જો આજ તો વાતાવરણ કેવું વાદળ કેવું લાગે પણ ઠંડુ સારું લાગે અમુક વાર તાપ લાગે તો ચલો ગાઈસ અમે પોતું મારી દઈએ પછી બીજું બધું કામ કરીએ હજુ આ તો ભેગું શાક બનાવી દીધું હતું ને તે રોટલા હે ને રોટલા બનાવવાના બાકી છે લોટ બદામ બાકી અને દાદી જઈએ હોઈ ગયો છો ચાલે બેઈએ ઘાટ બટન કરવા માટે બ્લાઉઝ ઘાટ સારા કરવાના અને બટન ટોકે ખાલી અહીંયા ઘાટ કરવાનું બાકી ઘાટ સારા કરવાનું છે આપવાનું બધા આમ દઈએ ને કરી હજુ મારે હાલ તો લોટ બોધવા જવું આમ બપોર કરી મોડર મેરા હાલ તો મેં ના મોડર કરી હા તો ગાય હજુ મમ્મીને આવ્યો નહીં જો હજુ રિક્ષા આવી નહીં સારું છે કે મોડું થઈ છે મોડુંથી મમ્મીઓને હજુ તો જો ગાય મમ્મીને આવી જાઓ આમાં દૂધ ને એવું બધું લઈને આવ્યા દૂધ ને દવા ને એવું બધું મૂકો તાર મમ્મીઓને મોડું ચમ થયું એટલે જ તાર મૂકો હજુ આવે નહીં હા નકો દવા લઈને આવવાનું હોય તો જલ્દી પાછું આવી જાય બધું કાટકો હા પેશન્ટ હોય ને પાછું એટલે હા બધું લઈને આવે ને દૂધ છાશ મસાલા દવા જ આલી ખાલી ઇન્જેક્શન ને દવા બે ઇન્જેક્શન ને દવા બે આવી આખી રાત તાવ આવ્યો હો બાપા આખી રાત જાગી છું હા કોને પાડે મમ્મી બાગ બાગ કરે પપ્પા અરે બોલે કરી પડે બોલું કરી કાલે હવે તો એટલે બી ઉતારો તો આ ફરજ નહીં ના તો પપ્પાને તાવ આવે ને એટલે મમ્મીને બાગ લ્યો પાણી થોડું મેલું લ્યો તો પાછું વાતાવરણ બગાડ્યું અને વાદળો કર્યો બરાબરનો અને આ બાજુની હલો ને તે લોટ બધો હ શાક ભેગું બનાવી દીધું બનાવી ડુંગળી ના બનાવે તો હા ચોદા ડુંગળી સારી લાગે ને એમ તો ગઈ હું ને ગાજ બટન કરતી હતી કબજાના પેક કરી દીધો બટન તો કેમ નહીં હલા ને એ ગાજ કર જો ગાય સારી ને બધું મંડી હવે લોટ બોધવા પાણી લાવી ડુંકું લાવી હજુ આવે જોજો આવી હા બધું મળી લઈને આવી ખાલી બોધવાનું નહીં તો ને ઘઉંના રોટલા બનાવવા હા ઘઉંના રોટલા બનાવી દઉં પછી આરે આવે ને એટલે ખાઈ લઈએ ભૂખ લાગી ભૂખ લાગે જ ને કુના ભૂખ તો બધાને લાગે જ પણ તને વહેલી લાગે ખરા
અમુક વાર ખીચડી નથી ખાધી અમારે એ ખીચડી ખાતી ભૂખ ના લાગે. અમુક વાર તો હોય ને તે રોટલા બનતા હોય ને તો થોડું શાક લઈને આવી પછી પહેલાં શાક રોટલી ખાઈ લો. એ તો ખબર બધું પછી રોધું ખબર બધું એટલે પેટ પૂજા થઈ જાય ને કોમ પૂજા થઈ જાય. તો ગાઈસ હું એ બહાર ના બાજરી રોટલો દાદીનો બનાવવાનો તે કલાવી મેલી હોય જો ગાઈસ કલારું થાય અને મમ્મી લાવવાનું ફોલ ફોલ કરો મમ્મી બધું ફોલ દે ફૂલો બોલવા દે ને તને પેલી પાન ના આવે ને. જો આટલે ફોલી આવે મમ્મી બે દિવસ સાબરી લઈને લાવો ફોલવા સજેનું જેનું પછી એને પાન ના આવે. તો ગાઈસ મોટું લાવવાના ને તો ફોલવાનું ગમે પણ આવી જેન જેન કર્યો ને એટલે હું શીખું એના કરતી જો ખોલી મેળવા દે ને. તો ગાઈસ હેડો આપણે બાજરીનો રોટલો બનાવી દઈએ બાજરીનો રોટલો બાજરીની રોટલી આવડી રોટલી પંચી ઓલી ના બને પારી થઈ જાય ને એવું નહીં ગાય જીવાના ને ઘઉંનો રોટલો હજમ થતો નહીં નાખો ત્યારે ઊભું નહીં થવાનું ને એટલે બેઠું બેઠું રહેવાનું એટલે હજમ ના થાય આ કોકો પેસે હો ને હા કાલ સાફ થઈ જવું છું આટલું હારું બાપા હારું. ઉઠાણી જાય હું બાબુને જાઉં ને એટલે નોકરી બરોબર એ તમારે કહેવાનું જરૂર નહીં. ના કેટલા દાડો બાબુ જોઉં તમે કરો પણ આ જો તો ટેકરો ને હરખું કરી નાખો પછી આવો ને આ માટી એને આખું ગાડલું હરખું કરી નાખો 2000 રૂપિયા લાવો તો મસ્ત કરાવી દઈએ. હા 2000 રૂપિયા લાવો તમારું કરવાનો ડીબો દુખો નહીં. કશીનો ધોકો લ્યો અને ડિસ્ચાર્જ કરો ને ડીબો અમને બરાબર ધોકે નાય આ તો જો આવું હોય ને અને પછી અમને નેચે ઉતારીને પછી પેલી એ કર્યું એટલે ડીચા બધા બાય નાખે. વાંધો નહીં ઉતારવાનું પહેરવાનું. સારું વાંધો નહીં એ તો વાંધો નહીં પૂછવા એવું કરવાનું જો. હા વાંધો નહીં હજી ઊંઘજો આય. અરે વાંધો નહીં મારજો ઊંઘું છે પલંગ પછી ઊંઘવું નહીં હોતું. અમારે ઊંઘવાનું હોય. બપોરે તો ઊંઘવાનું નહીં ઊંઘતા. હું નેચે ઊંઘે છે તમારું ઊંઘવા ના ખાતા બીજું તો ઉતાર લ્યો સિસ્ટમ હોય પૂરામાં બસ ત્યાં તો ખૂણા પર રાન નહીં શું બનાવ્યું લેડો હા ખાવા નાખ્યા. કોને ખાના સોની મોની ખાધી લેડો ખાવું હોય તો ભાઈ બે જમવા બેજો તો ગાઈ છે ને પાલક અને દાળ બનાવી નહીં અલ્યા તો ઓર્ડર જો ના દાળ. પાલક ને પાલક અરે. ખાવાનું પાલક પાલક મેથી પાલક છે પેલો મેથી દાળ છે તો ઓર્ડર જો પાલક ના દાળ તો અદર છે દાળ તો ઓર્ડર જો દાળ ને તો અદર જો અંકિત ને આજ આલ્યું બરાબર હા મમ્મીને બધો જમવા બેજો હા ને હલો ને બધો વાહન ને એવું હાલે હવે ધોઈ નાખે ને ફટફટ નહીં પડી રહ્યો પા એ જ ને ટુકડો કહો એના કદી હા જામ રોહન કો વાલદર વધારે હા બેઠી બેઠી લે આ અને અમન તો ખબર આપતું નહીં હા. રોહન સાસવા તું આલે જોઈ ના કેટલો આલે પાકો દાળ કો નહીં આલે તું સોલતી રાખ આ પાટિયા ઉતારન પછી તઈ દાળ આવે એક તમે બે હારે ગમ આતી આ પાટિયા ઉતારવાનો એ શાક ખાઈને જાય કે આટલા તો કેવું વાપરવા દીધું ને પપ્પા મેં કે ચાલ ખાઈ જવાનું કે આટલું કાપડ ચાલ કઈ જાય એટલું ખાધી ધોરે એમ કરો તાર ગુણ કરાવું તો થઈ જતા આ પણ હું ખાઈ નાખો અલે આ તો કાં ચાલી જયું શું કરું સાફ સફાઈ કરું તો ગાઈસ તમે જો ને હાલ તો સાફ સફાઈ કરવા મંડી આ કીધું એનો ચેટલો ફાયદો થયો નહીં કોઈ આ તો કરવાનું જ હતું છે એમને પણ પૂજા નતા ને એટલે હા પૂજા આયા ને એટલે કર્યું તો ગાઈ જો છે ઉપર ચડી ગઈ જો ગાઈ સાફ સફાઈ કરતી લાગે ઊંચી હરખું ઉગજો આ વગાડું દીવું બધું એવું થઈ જાય હરખું ઉગજે બની હા અમે કીધી એટલે જ થી કહો ચાય તમારે કીધે અમે કરતા હે કાન ચાય આ તો જેમને કરવાનું તો પણ પૂજા નતા એટલે પછી તમને કરું તા પછી પૂજા લાયા મમ્મી કાલે જ હોટે બરાબર તો કોઈ આ પૂજા તો ના ગાઈ આ વઘાર ચોટે હોય ને એ ગાઈ ને કાઢે અને કઈ કાઢો વાગવામ થઈને વાગો હો ને આપણે તો ગાઈ ઊંઘે જ ના ટીવી જોતા હતા અને આ સાઈડે ને ગાઈ ચા ઉકરે જો અને હલે ને મારા માટે પાણીનો બાટલો ભરે હ નોકરી જાઉં હવે નોકરી જાણું દાદી જાગી જ છીએ પણ ગાઈ આ બધા હોઈ જાઓ મમ્મી વૈસા આવીને બધો અને ગાઈસ પપ્પા હોઈ ગયા પપ્પાને ગાઈ તબિયત થોડી ખરાબ હતી અને દવા અને એવું દવા લેવા જતા નહીં ગયા લઈને આવી લઈને આવ્યા
હું મેડિકલમાં લાવ્યો તો ગાઈસ લઈને દવા લઈ આવ્યા એટલે સારું અને જો બધા ભેગા થઈ ગયું કઈ જાતે ચા પી લો અરે પેલી નવી રકાબી આવી અરે અલે અમુક નવી એ ઢોકી દે ઉકાવે અમુક નવી રકાબી જ લાવ્યા નહીં શી કરાય ટ્રેન્ડિંગમાં લે નોકરીનું મોડું થાય નોકરીનું મોડું થાય એમ નોકરીનું મોડું થાય બસ બહુ મોડું ના કરતી પણ આજ તો તડકો કાઢે જોઈએ કયો તડકો કાઢે ધૂંધળો તડકો કાઢે ચોકન ધૂંધળો તડકો તમે તો બધું ધૂંધળું લાગે સવારમાં કે ધૂંધળું હતા એ ધૂંધળું આટલું બધું તડકો કાઢે તો એ કે ધૂંધળું જો આમાં પપ્પા ઉઠ્યા લાગે પપ્પા ઉઠીને ચા પીને મસાલો ખાય એનર્જી હા માથું ઓરાવે માથું ઓરાવજે તમે માથું ઓરાવજે એટલે જો બટાકા મોરીને મેલ્યા છે અને અહીંયા ચોખા વેની મેલ્યા આ તો ના હોય એટલે ખીચડી બધો બટાકા શાક વગાડવાનું દાદી ખીચડી બનાવવાની હો ઘઉંની રોટલી બનાવવાની હો તો ધીમે ધીમે ઘઉંના બનાવવાના બાજરીના નહીં બનાવવાના ઘઉંના જ બનાવવાના બાજરીના બનાવ ખાઈએ તારા એવું ખાવો બાજરીનું બાજરીનો તો બહુ મસ્ત તે તમે બપોરે બનાવી તને એકાદું બનાવી દેતી હોય ભેગો તો ખાવાના થાય બાજરી રોટલો ને ઠંડો રોટલો બપોરે ના તાન અત્યારે આવવાનું તો ના ખવાય થોડો વરસાદ આવતો હોય ને તો ઠંડુ વાતાવરણ હોય ને તો ખવાય એવો તે રોધવાનું તો ખરા પણ હજુ તો જો કેટલા વાગે હવે ત્યાં વહેલું ખાવું ખાવાના બધા અછૂટ છે એ તો આવશે ત્યાં થઈ પડે આમાં મરચું મીઠું હળદર ધાણા જીરું લસણ બધું ભેગું કરીને મૂકી દીધું હોય થોડું પલાળી એટલે ઉડર નહીં શાક વગાડીને એટલે બધાને ઉધરસ આવી જાય એટલે અને હા જો બટાકા અને લીલું મરચું મોરી મેલ્યો તો હું શાક બાક વગાડી દઈએ તપેલું મેલી એમાં મરચું માટીને મેલ્યો ને જીરું જીરું નહીં રહી જીરું પતી ગયું કાલ લાવી તા મને આજુ પતી ગયું અમે નાખીએ આ તો કે તો એ બહુ નહીં ઉડ તારા જોડે બધું ઉડ કોરું ઉડ પલાળેલું ઉડ ગરમ થઈ ગયું જો અને અમે પાણી વીક દઈએ તો ગાઈસ તમે જો આ સાઈડ તો ને સબ્જી હું બને બટાકા જોઈ ગયો બટાકા ખીચડી બટાકા જ ખવાય બીજું કોઈ જ ના ખવાય બટાકા એ મોગા છે ને શાકભાજી તો મન જ ચાલુ બધું ટાઈમ પર વગરનું શાક ખાવું ખાલી બની ગયા રોટલા કેટલા હતા બનાવવાના કેટલા બનાવવાના હતા 2-3 રોટલીનો લોટા તો બનાવી દીધા બસ તા ખાતો પણ ફોન કરતો બોલ એ વન ટાઈમ આલે છે ફોન કરીને તાન નવરો નથી ઊંઘી જાય. ફોન કરે જ ના કરે. પૈસા ફોન તૈયારી આજે કોમ તો તારા ખાવાના કીધો પણ કીધું ફોન તા 12 વાગે ખાવા બેસીને ફોલાઈ જાય ચાલ બપોરે ને હાલે મસ્તી સાફ કરી નાખ્યો એટલે મોજો આવી તો પથરો મસ્ત ના હોય તો આ વરસાદની મસવાય વરસાદ તો પર જ છે વરસાદ નીકળતો એટલે મસવાય બરાબર પેડો ખાવો બાબા મોહનતાર રાતે આપણે તો મોહનતાર હતી અરે મમ્મી એમ કહેતી હતી લઈ જા તો જમી લીધું છે આ સાઈડ બધાએ અને બધા ના હેમ ના કરી એવું લાગે હે આપનું રહેવાતું શું ચાલ્યું ને હવે ચોકન હેડ્યો ના હો હા બાય ના એ વાયરો કાવા જો તો ધાબા ઉપર હતા અને ગાઈસ વિડીયો એડિટિંગ કરતો હતો થોડોક મેસેજ હતી અને કે થોડોક સોટા ને એવું આવે વરસાદ તો નહીં પડતો પણ અંધાર્યું ખરો જો ગયા સાહેબ તો બાયનો ઊંઘાતો ગાઈસ ઓમ તો નીચે ઊંઘી છે અંતિમ ગરમી રહ્યો હતી ગાઈસ જો ગાઈસ ભાઈ સાધુ ગુડગડે એવું આવો એ ગાઈસ બહાર ઊંઘી સોટા ને એવું પડે આપ લગભગ વરસાદ ઊંઘવા દે એમ નહીં ગાઈસ અંદર ટીવી જોવી ગાઈસ હું
નેચે આવ્યો નિહાલ ને જઈ હા જવું સરખું કરો જો ગાઈસ જો આ સાઈડ તો નિહાલું કરવું આ તો આ લાકડો મેળો ને આમાં પલળી જાય પાછો લાકડો નહીં લગાડવાનો હા છે વરસાદ તો પડ્યો નહીં હજી પડ્યો નહીં પણ આવો તો પછી એક મહીથી બાર ને આવવાનું આપણને મય ખબર ના પડે કે વરસાદ આવ્યો ગુડ નાઇટ જય માતાજી નાઈટ જય માતાજી જય માતાજી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અમારી ચેનલ પસંદ આવતી હોય તો આગળ ચોકન પડો વરસાદ અહીં કરોલી